શક્તિ અને ટેકનિકનો એકદમ પરફેક્ટ સમન્વય. બસ આ જ છે ગોળા ફેંક. તો ચાલો આજે આપણે આ ક્લાસિક એથ્લેટિક ઇવેન્ટની દુનિયામાં ઊંડા ઉતરીએ. તો આ ગોળા ફેંક છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એક ભારે ગોળાને જેટલો બને એટલો દૂર ધકેલવાનો છે. પણ અહીં જ એક મજાની વાત છે. ફેંકવું નહીં, ધકેલવું. આ બે શબ્દો વચ્ચેનો જે તફાવત છે ને, બસ એ જ આ રમતને ખરેખર ખાસ બનાવે છે. જુઓ, જે રીતે ભાલો કે ડસ્ક ફેંકવામાં આવે છે, જેમાં હાથ પાછળ લઈ જઈને પૂરો સ્વિંગ કરવામાં આવે છે, એવું અહીં બિલકુલ નથી. ગોળા ફેંક એટલે ગરદન પાસેથી એક જ ઝાટકે એક વિસ્ફોટક ધક્કો. આ જે પુટ કરવાની ક્રિયા છે ને, બસ એ જ આ રમતનો આત્મા છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. પહેલાં તો ગોળા ફેંક છે શું એ સમજીશું. પછી એના ઇતિહાસ અને વિકાસ પર નજર કરીશું. ત્યારબાદ રમતના મેદાન અને સાધનોની વાત કરીશું. અને છેલ્લે એના નિયમો અને સ્પર્ધાની રીતને સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. યાદ રાખજો, આ આખો ખેલ પેલી ખાસ પુટ કરવાની ટેકનિકનો છે. આ રમત ખાલી તાકાતની જ નથી, પણ એની સાથે ચોકસાઈ અને પરફેક્ટ પદ્ધતિનો પણ અદ્ભુત સમન્વય છે. હવે ચાલો થોડું ભૂતકાળમાં જઈએ. આ રમતની શરૂઆત ક્યાંથી થઈ અને કઈ રીતે એ પથ્થરો ફેંકવાથી લઈને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સુધી પહોંચી? તમે કલ્પના કરી શકો છો, આ રમતના મૂળ તો સૈનિકો દ્વારા તાકાત બતાવવા માટે પથ્થરો અને તોપના ગોળા ફેંકવામાં રહેલા છે. ત્યાંથી સફર શરૂ થઈ. 1896માં પુરુષો માટે આ રમત પહેલી જ આધુનિક ઓલિમ્પિક્સનો ભાગ બની. અને પછી લગભગ 50 વર્ષ પછી 1948માં મહિલાઓને પણ આ રમતમાં સ્થાન મળ્યું. અને આજે તો આ એક ગ્લોબલ, એકદમ સ્ટેન્ડર્ડાઇઝ્ડ રમત બની ગઈ છે. ચાલો હવે વાત કરીએ ફિલ્ડની, એટલે કે મેદાન અને એમાં વપરાતા સાધનોની. કારણ કે કોઈ પણ રમતને સમજવી હોય તો એના ગ્રાઉન્ડ અને ઇક્વિપમેન્ટને સમજવા તો પડે જ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ ગોળાની. પુરુષોની સ્પર્ધામાં ગોળાનું વજન હોય છે લગભગ 7.26 કિલોગ્રામ અને મહિલાઓ માટે એ હોય છે 4 કિલોગ્રામ. આ કોઈ નાનો સૂનો ફરક નથી. પુરુષોનો ગોળો લગભગ બમણો ભારે છે. આનો સીધો મતલબ એ થયો કે બંને માટે તાકાત અને ટેકનિકનું લેવલ જ સાવ અલગ જોઈએ. હવે જુઓ, આ સર્કલ, એનો વ્યાસ હોય છે માત્ર 2.1335 મીટર. વિચારો, એથ્લીટે આટલી નાનકડી જગ્યામાં રહીને જ પોતાની બધી જ તાકાત ભેગી કરીને ગોળો ફેંકવાનો હોય છે. આટલી ઓછી જગ્યામાં બેલેન્સ જાળવવું અને સાથે સાથે પાવર જનરેટ કરવો, એ જ તો અસલી કમાલ છે. અને વાત અહીં પૂરી નથી થતી. ગોળો ખાલી દૂર ફેંકવાનો નથી, એને આ 40 ડિગ્રીના સેક્ટરની અંદર જ લેન્ડ કરાવવો પડે છે. જો 1 ઇંચ પણ બહાર ગયું તો ભલે ગમે તેટલો જોરદાર થ્રો હોય, એ ફાઉલ ગણાય. એટલે કે પાવરની સાથે સાથે પરફેક્ટ નિશાન પણ જરૂરી છે. શક્તિ અને ચોકસાઈની આનાથી મોટી કસોટી કઈ હોઈ શકે? તો ટૂંકમાં કહીએ તો આ બધી નાની વિગતો, જેમ કે વર્તુળનું માપ, સેક્ટરનો ખૂણો, ગોળાનું વજન, આ બધું મળીને એક એવી રમત બનાવે છે જેમાં દરેક પગલે, દરેક ક્ષણે ચોકસાઈ અને પરફેક્શનની જરૂર પડે છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર, નિયમો અને સ્પર્ધા. ચાલો જોઈએ કે આ રમત રમાય છે કેવી રીતે અને જીતવા માટે શું કરવું પડે છે. આ નિયમો રમતને સાચી અને સલામત રાખવા માટે બહુ જરૂરી છે. જેમ કે ગોળો હંમેશા એક જ હાથથી અને ગરદન પાસેથી જ ધકેલવાનો. ધક્કો મારતી વખતે ગોળો ક્યારે ખભાની લાઇનથી નીચે ન જવો જોઈએ. આ જ નિયમ ખાતરી કરે છે કે આ પુટ છે, થ્રો નથી. અને હા, જ્યાં સુધી ગોળો જમીનને અડે નહીં ત્યાં સુધી વર્તુળની બહાર પગ મુકાય તો પણ ફાઉલ. આ બધા નિયમો બેલેન્સ અને કંટ્રોલ પર કેટલો ભાર મૂકે છે એ બતાવે છે. સ્પર્ધાનું ફોર્મેટ પણ ખૂબ જ રોમાંચક હોય છે. જુઓ, શરૂઆતમાં દરેક ખેલાડીને 3 ચાન્સ મળે છે. એમાંથી જે બેસ્ટ પરફોર્મ કરે છે એ લોકો ફાઇનલમાં જાય છે. ફાઇનલમાં ફરીથી 3 ચાન્સ, એટલે કે કુલ 6 પ્રયાસ. અને અંતે આ 6 પ્રયાસમાંથી જેનો એક પણ થ્રો સૌથી લાંબો હોય, બસ એ જ બને છે ચેમ્પિયન. એક જ થ્રો બધું નક્કી કરી શકે છે. અને એવું નથી કે આ રમત ખાલી ઓલિમ્પિક્સમાં જ જોવા મળે છે. અરે, આ તો સ્કૂલ કોલેજના સ્પોર્ટ્સ ડેથી લઈને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી બધે જ એથ્લેટિક્સનો એક મુખ્ય ભાગ છે. આ એક એવી રમત છે જે પાયાના સ્તરેથી જ શક્તિ અને કૌશલ્યને વિકસાવે છે. તો આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર આવે. આ રમતમાં જીતવા માટે શું વધારે જરૂરી છે?
કાચી તાકાત કે પછી વર્ષોની મહેનતથી મેળવેલી પરફેક્ટ ટેકનિક? સાચો જવાબ શું છે ખબર છે? અસલી જાદુ આ બંનેના સંતુલનમાં છે. અને બસ આ જ સંતુલન શોધવાની કળા ગોળા ફેંકને એક અદ્ભુત અને જોવાલાયક રમત બનાવે છે.